જય શિકોતરમાં મિત્રો, હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી અને આજે વાત કરવા જઈ રહ્યો છું. કોઈ જ્ઞાનની વાત નથી, કોઈ એવી વાત નથી. બસ હું જેટલું જાણું છું એટલું તમને કહેવા જઈ રહ્યો છું. આ દેવી શક્તિ આજકાલ બહુ બધું ઉપડ્યું છે. દેવી શક્તિ માટે કોઈ લોકો આમ બોલે, કોઈ લોકો તેમ બોલે, પણ આમાં કેટલું સત્ય છે, શું છે, એ તો કોઈને ખબર હોતી નથી. આજ દાડા સુધી કોઈને ખબર પડી નથી. પણ મારા મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી હું જેટલું મને સમજણ છે એટલું તો હું જરૂર કહીશ જ કે પહેલાંનો જમાનો અલગ હતો. અત્યારે ડિજિટલ જમાનો આવ્યો છે, એટલે અત્યારે કોમ્પ્યુટર યુગ છે. એટલે માણસને જેવી તર્ક બુદ્ધિ હોય, જેવી માણસને સમજદાર જેવી સમજણ હોય, એ પ્રમાણે માણસ બોલતો હોય, એ પ્રમાણે માણસ વાત કરતા હોય, બરાબર. પણ પહેલાંના જમાનામાં સતીઓ પોરો હતો, સતયુગ હતો. એટલે કદાચ અત્યારના જમાનાના પહેલાં જમાનાના ઘણો બધો અંતર હશે, બહુ બધું પરિવર્તન છે, બહુ ઘણું બધું છે. તો સાહેબ, દ્વારિકા, કૃષ્ણ ભગવાનની દ્વારિકા, આજે અમુક તમે જુઓ છો યુટ્યુબમાં વિડીયો આવે છે, બધું નાસાવાળા પણ કદાચ તપાસ કરી ચૂક્યા હશે તો એવું કહે છે કે આ દરિયાની અંદર એક મોટું શહેર છે, અંદર દટાઈ ગયેલું. પછી આ ગીતા, ભાગવત ગીતામાં જે કૃષ્ણ ભગવાનના બધા શ્લોક છે, મહાભારત છે, રામાયણ છે. હવે અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એ કોમ્પ્યુટર યુગ છે. એટલે અત્યારના લોકોને જે બુદ્ધિ છે એવી પહેલાં બુદ્ધિ સતિયાપોરામાં આટલી બધી તો તર્ક બુદ્ધિ તો હતી જ નહીં ને. તો કોઈકે તો આ લખ્યું હશે ત્યારે આટલા સુધી આ પરિવર્તન થઈને આટલે પહોંચ્યું હશે. આ બધા ગ્રંથો, આ પુસ્તકો, રામાયણ છે, મહાભારત છે, ભાગવત ગીતા છે, કુરાન છે, બાઇબલ છે, આ બધું પહેલાં કોઈકે લખ્યું હશે ત્યારે અત્યારે એનું પરિવર્તન થઈને આવ્યું હશે, આપણા સુધી પહોંચ્યું હશે. તો કોઈક લખવાવાળો વ્યક્તિ તો કોઈક હશે જ નહીં. તો સત્ય વસ્તુ છે કે આ વસ્તુ જ્યારે બની હોય તો જ લખાણું હોય, ને કંઈ એમનામ કંઈ લખાણું હોય નહીં. આટલું બધું જ્ઞાન તો કોઈને જોડે હતું નહીં. કૃષ્ણ ભગવાન આવું કર્યું હશે, રામ ભગવાન આવું કર્યું હશે, આ માતાજીઓ આ રીતે હશે, આવું પહેલાં તો આટલી બધી કોઈ જાણકારી હતી જ નહીં. અત્યારે બધાને જેમ મન ફાવે તર્ક બુદ્ધિમાં બોલે છે, આ હોય ના હોય, આ અંધશ્રદ્ધા છે, આ શ્રદ્ધા છે, આ લોકો અત્યારે બધી વાતો કરે છે. તો પહેલાં તો આટલી બધી સમજણ હતી નહીં. પણ આ બધું બન્યું હોય ને તો જ આ વસ્તુ લખાણી હોય. ભલે પહેલાં કોઈ ઋષિમુનિઓ આ શાળાઓ ચલાવતા તો ઋષિમુનિઓ જ્ઞાની હતા. અત્યારે શિક્ષકો, કોમ્પ્યુટર જમાનો હોય એટલે શિક્ષકો, વસ્તુ તો એ ગુરુજી જ છે. અને પહેલાં ઋષિમુનિઓ હતા, એ પણ ગુરુજી જ હતા, જે વિદ્યા શીખવાડતા. તો સત્ય વસ્તુ સનાતન આ વિડીયોના માધ્યમથી હું એવું કહેવા માગું છું કે શ્રદ્ધા અંધશ્રદ્ધા એ જુદી વસ્તુ છે. પણ આરે વસ્તુ અમુક લોકો કહે છે ને કે બધું કાલ્પનિક છે, દંતકથાઓ છે. કોઈ જાણવા જેવું છે દંતકથા છે કે સત્ય છે? આપણી જોડે પુસ્તક, આપણી પાસે ગ્રંથ આવ્યો, આપણી પાસે જે રામાયણ મહાભારત વાંચ્યું એટલે આપણને ખબર પડી કૃષ્ણ ભગવાન રામ સાહેબ થઈ ગયા હોય તો જ આ પુસ્તકો ઉપર લખાણું હોય. પહેલાં પીંપળાના પાદ ઉપર લખાણું હતું, બધામાં લખાયું હોય. અત્યારે ચોપડી, નોટબુકમાં લખાય છે, કોઈ પત્તામાં લખાય છે, કોમ્પ્યુટર યુગ છે એટલે. પણ એક વસ્તુ સનાતન સત્ય છે, આપણો સનાતન ધર્મ છે. આ વસ્તુ બની હોય, આ વસ્તુ થઈ ગયું હોય, આનો તો વર્ષો થઈ ગયા, 5000 કે 3000 વર્ષો થઈ ગયા. તો બન્યું હોય તો જ આ વસ્તુ લખાણી હોય. બાકી કોઈને આવું એટલી બધી સમયમાં બુદ્ધિ હતી નહીં કે આવું લખે, આવું કમ્પ્લીટ લખે. આવા શ્લોકો કૃષ્ણ ભગવાને જે કર્યું હશે એ ભાગવત ગીતામાં લખાણું છે, એ અધ્યાયમાં બધું લખાણું, એનું ઉચ્ચારણ થયું છે. આવા બધા મહારાજાઓ, રજવાડાઓ બધું હતું. તો સાહેબ રજવાડાઓ, રાજાઓ હતા તો કૃષ્ણ ભગવાન, રામ
આ મેલડી માતા, શિકોતર માતા, બહુચર માતા, અંબાજી માતા બધી દેવી શક્તિઓ હતી અને આજે છે અને સદાય પરંપરા આદો અનાદિથી આ વસ્તુ તો ચાલતી આવે છે અને ચાલતી રહેવાની, કારણ કે આપણે એક સનાતન ધર્મવાળા માણસ છીએ તો આ વસ્તુ તો કાયમ માટે રહેવાની. શ્રદ્ધા જુદી વસ્તુ છે. લોકો માને છે તો આજના થોડા માને છે. આજકાલ કોમ્પ્યુટર યુગ આવ્યો ત્યારથી માનવા માંડે એવું તો કોઈ છે નહીં. આ તો વર્ષો સદીઓથી આપણી પેઢીઓ જતી રહી ત્યાંથી ચાલતું આવે છે આદો અનાદિથી. તો સાહેબ મારા સનાતન માણસની તર્ક બુદ્ધિ, અત્યારે કોમ્પ્યુટર યુગ છે સાહેબ, નાસાવાળા પણ વિજ્ઞાન છે, નાસાવાળા પણ જ્યારે કોઈ એવું કાર્ય કરવાનું હોય ને તો આપણું પંચાંગ જોવે છે અને આપણા પંચાંગમાં તિથિ સહિત એ લોકો મુહૂર્ત એવું કરતા હોય છે. તો સનાતન સત્ય વસ્તુ છે. આપણો ઇન્ડિયા, આપણું ભારત સાહેબ એક સનાતન દેશ છે અને દેવી શક્તિ અને ભગવાન તો આદો અનાદિથી શિવ, બ્રહ્માજી, વિષ્ણુ આ બધું છે હતું અને સદાયને માટે રહેવાનું. કારણ કે લોકોને શ્રદ્ધા એ લોકોની વસ્તુ છે. લોકશાહી આ અત્યારે લોકશાહી છે આપણું, એટલે શ્રદ્ધા એ લોકોના બુદ્ધિ ઉપર જતું હોય છે. બાકી ઈષ્ટદેવની પૂજા કરવી, ઈષ્ટદેવને માનવા એ આપણો ધર્મ છે. અને આ તો અનંતકાળથી ચાલ્યું આવે છે. આજકાલનું તો કોઈ તમે મેં તો કોઈ બનાવ્યું છે નહીં, આ તો વર્ષોથી ચાલ્યું આવે છે. સાહેબ ગ્રંથો પુસ્તકો લખણા હશે ને તો આના પાછળ કંઈક હશે તો લખણા હશે, બાકી એમનેમ કોઈ લખાય નહીં. આવું પુસ્તક કોઈ તૈયાર થાય નહીં, આવું વિસ્તારથી કોઈ વસ્તુ બનતી નથી. આ બધું વિસ્તારપૂર્વક આ રીતે થયું, અહીં જન્મ થયો. સાહેબ એવા પુરાવા પણ છે કે પાંડવો અહીં નીકળ્યા હતા, અહીંયા આવી નિશાનીઓ છે. આવા બધા યુટ્યુબમાં તમે જુઓ છો વિડીયા, ઘણા બધા યુટ્યુબરો બનાવે છે અને ઘણા બધા પ્રૂફો પણ છે. તો સનાતન સત્ય છે સાહેબ. આ વસ્તુ તો આપણી પેઢીઓથી હેડ્યું આવે છે. એટલે મારો કોઈનાથી કંઈ વિરોધ નથી, પણ મને જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી હું કહું છું કે આ વસ્તુ સાચી હોય તો જ પુસ્તકમાં આવ્યું હોય, ને કે આયા વગર રહે નહીં. ઝવેરચંદ મેઘાણી આપણા કવિ થઈ ગયા. એમને જે એમના આંખેથી જોયું હશે, એમના આંખેથી જે એમની નજરે એમને ગામડે ફરીને જે એમની નજરથી જોયું એ પુસ્તકોમાં ઉતાર્યું છે. તો સાહેબ સત્ય છે તો જ એ વસ્તુ ઉતરી હોય. એટલે જે આ મહાભારત, રામાયણ, માતાજીઓ, ભગવાન આ કોઈ કે જોયું હશે ત્યારે જ પુસ્તકોમાં લખાણો છે, બાકી લખાય નહીં. તો હું બસ આટલું કહેવા માટે જ આ વિડીયો બનાવવાનું મારું કારણ હતું. કારણ કે ઘણા બધા હું વિડીયો જોઉં છું, ઘણું બધું સાંભળું છું યુટ્યુબમાં, કોઈ આમ કહે છે, કોઈ તેમ કહે છે, પણ મારું મંતવ્ય હું ખુદ રજૂ કરું છું કે આપણી ભગવદ્ ગીતા પવિત્ર પુસ્તક છે, જેના સ્વાગન પણ ખોટા નથી ખવાતા. તો સાહેબ આપણે એટલું મહત્ત્વ આપીએ છીએ. તો કોઈ કે કંઈક જોયું હોય ને તો જ આ પુસ્તક લખાણા હોય. આપણા કવિઓએ જ્યારે પુસ્તકો લખ્યા છે, આ કવિતાઓ લખી હશે, સાહિત્ય લખ્યું હશે, કોઈ વાર્તાઓ લખી હશે, તો કવિ જે હશે ને એમને જોયું હશે ને, એમની નજર સમક્ષ જોયું છે ત્યારે જ એમને ઉતારી છે કવિતાઓ અને સાહિત્ય વાર્તાઓ. તો સાહેબ પહેલાંના જમાનામાં સતયુગમાં સાહેબ કોઈ ઋષિમુનિ, આ તુલસીદાસ છે, આ બધાએ કંઈક જોયું હશે ને ત્યારે જ એમનો રામાયણમાં ફકરો વિસ્તારપૂર્વક લખ્યું હશે. એમનામ કોઈને આવું તો સૂઝે જ નહીં કે આવું પુસ્તકમાં વિસ્તાર સહિત લખાય. કોઈ કે કંઈક જોયું હોય ને તો જ આ વસ્તુ બની શકતી હોય છે. તો સાહેબ આ વિડીયો આટલા સુધી હું બનાવું છું, આગળના ભાગ બનાવીશ. જો કદાચ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું પણ એક શિકોતર માતાજીનો ભક્ત અને ભુવાજી જ છું, બરાબર. હું કોઈને શ્રદ્ધામાં રાખું છું, અંધશ્રદ્ધામાં નથી રાખતો, પણ સનાતન સત્ય છે જ, દેવી શક્તિ એ તો છે જ. તમે માનો કે ના માનો એ તમારો ખુદનો પ્રશ્ન છે, એ તમારી અંગત બાબત છે. બાકી દેવી શક્તિ, ભગવાન સનાતન છે, આદો અનાદિથી, આજકાલનું તો છે નહીં. એટલે મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારો કોઈ આ વિડીયો બનાવવાનો હેતુ કોઈને ઠેસ પહોંચાડવાનો નથી. બસ ખાલી મને જે સમજણ છે એ હું રજૂ કરું છું. બધા પોતપોતાની સમજણ રજૂ કરતા હોય છે. તો મેં મારી એક સનાતન ધર્મની, આપણો સનાતન ધર્મ છે એના વિશે મેં થોડી ડિબેટ કરી છે. અને આમાં કોઈને જો કદાચ સારું લાગ્યો હોય વિડીયો, આ કદાચ ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા વાલા. અને આનો નેક્સ્ટ ભાગ હું જરૂર બનાવીશ. તો બધાને જય શિકોતરમાં,
જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.